3,000 રૂપિયા જ્યારે એનો ભાવ આવ્યો તો સોનાની સિસોટી હતી. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી હતી કે આ કામ કાં તો સભામાં લાવે કાં પાછું મોકલે. એટલે આ રીતે જે મોટો ભ્રષ્ટાચાર થયો છે, સ્ટેન્ડિંગના ચેરમેનની પણ સંપૂર્ણ જવાબદારી હતી, સભ્યોની જવાબદારી હતી. સ્ટેન્ડિંગના ચેરમેને રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારી માંગણી છે. મને એવું લાગે છે કે ભાઈ એમણે કેમ સભામાં ના મોકલ્યું, કામ પાછું ના મોકલ્યું? તો પછી એમની જવાબદારી હતી તો એમને પણ ખબર હતી કે આમાં ભ્રષ્ટાચાર છે, તો પછી એમની પણ અંદર મિલીભગત હોઈ શકે. અમારો ચોખ્ખો આરોપ છે. તો તમારી જવાબદારી હતી, તમને એવું લાગતું હતું કે આ વધારે ભાવ છે તો કેમ પાછું કામ ના મોકલ્યું? અચ્છા, તમારી મિલીભગત હોય તો જ તમે સામાન્ય સભામાં કામ નથી લાવ્યા. સામાન્ય સભામાં લાવ્યા હોત તો તમામ કોર્પોરેટરનો વિરોધ કરીને આ કામ ના મંજૂર કરે. એટલે કમિશનર સાહેબને અમે અભિનંદન આપ્યા છે કે તમે જે સસ્પેન્ડ કર્યા છે એ લોકોને ટર્મિનેટ કરો. અમે તમારી સાથે છે. 100% જવાબદારી એ લોકોની જ હતી. એમને વાંચ્યું નહીં. સ્ટેન્ડિંગમાં જ્યારે કામ આવે, અધિકારી કામ મોકલી દે તો સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી શું છે? તો વાંચવાનું, એને સ્ટડી કરવાનું, એમાં કોઈ ખોટું થતું હોય, ગેરરીતિ થતી હોય તો એને જોવાની. ત્યારબાદ એ કામ તમને લાગતું હોય કે અસંતોષ છે તો એ પાછું મોકલી દેવું જોઈએ. પરંતુ એના બદલે તમે એમને છાવડ્યા, તમે આમાં સાથ આપ્યો. એટલે આ ભ્રષ્ટાચાર થયો કે જે પણ પદાધિકારીઓ આમાં સંડોવાયેલા છે એમને પણ એમના નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારી ચોક્કસ માંગણી છે. 8002706265 એ હેલ્પલાઇન નંબર પર તમારે કમ્પ્લેન નોંધાવવાની. મેં કમ્પ્લેન નોંધાવી તો મને કમ્પ્લેનનો રિપ્લાય એવો આવ્યો કે તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ. હા, 4K સોલ્વ થઈ ગઈ.